જય બજરંગબલી, જય સાઈનાથ। ચાલો તો આજે આપણે મહાત્રંબકેશ્વર જવા માટે નીકળ્યા છે અને 100 કિલોમીટર કાપીને સાપુતારા આપણે રોકાયા છે। ચાલો ચા નાસ્તો કરી લઈએ છીએ અને આગળની જર્ની પણ તમને બતાવતા રહીએ છીએ। ચાલો 2 કલાક અમને સાપુતારા પહોંચતા થઈ ગયા છે અને મહાત્રંબકેશ્વર પહોંચવા માટે કેટલો સમય લાગે છે તો વિડીયો જોતા રહેજો। ચાલો તો સાપુતારામાં આપણે મસ્ત ચા પીને થોડા ફ્રેશ થઈ જઈએ છીએ અને અહીંયા ખૂબ ઠંડો પવન આવે છે, ખૂબ ઠંડી લાગે છે અને લગભગ અમને 11:30 જેટલો ટાઈમ થઈ રહ્યો છે। ચાલો આપણે ચા પીને ફ્રેશ થઈ ગયા છે, અમે ઘણા બધા મિત્રો જોડે આવ્યા છે। ચાલો તો મસ્ત બધાએ ચા પીને ફ્રેશ થઈ ગયા છે, પણ રાત્રિનો સમય છે એટલે મુખવાસ કંઈ ખાવા માટે લઈ લઈએ છીએ અને આગાડી રવાના થઈએ છીએ। જો સાપુતારામાં તમને કેવી મજા આવે છે, અમને તો ખૂબ મજા આવે છે, તમને પણ બતાવી રહ્યો છું। ચાલો તો મહાત્રંબકેશ્વરમાં અમે આવી ગયા છે, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે। ચાલો આપણે મહાત્રંબકેશ્વર શિવલિંગના દર્શન કરવા માટે જઈએ છીએ એટલે તમને પણ બતાવીએ છીએ, તો તમે વિડીયો જોતા રહેજો। ચાલો તો આપણે મહાત્રંબકેશ્વરને ચડાવવા માટે લઈ લીધા છે। તમે મારા પાછળના બેકગ્રાઉન્ડમાં જુઓ છો એ ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર ગોદાવરી નદીના તટ પાસે આવેલું છે અને આપણે 12 જ્યોતિર્લિંગમાંનું આ એક 8મું જ્યોતિર્લિંગ છે। ત્રંબકેશ્વર મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લામાં ત્રંબક શહેરમાં આવેલું એક પ્રાચીન મંદિર છે। ત્રંબકેશ્વર મહાદેવની અદ્ભુત વાત એક એ છે કે આ શિવલિંગ 3 મુખવાળું આવે છે અને અહીંયા બ્રહ્મ, વિષ્ણુ અને મહેશ વિરાજમાન છે। તો તમે જ્યારે પણ આવો ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરવાનું ભૂલશો નહીં। મા ત્રંબકેશ્વરમાં જે શિવલિંગ આવ્યું છે એમની ચારે બાજુ હીરા જડીને એક મુંગટ રાખવામાં આવ્યું છે અને એ મુંગટને ત્રિદેવ મુંગટ તરીકે ઓળખવામાં આવે છે। તો તમે પણ જ્યારે આવો ત્યારે દર્શન કરવાનું ભૂલશો નહીં। એમની બંને સાઈડે LED ટીવીઓ પણ લગાવી છે, તમને કદાચ દર્શન નજીકથી ન થાય તો તમે ટીવીમાં પણ જોઈને દર્શન કરી શકો છો, કે હંમેશના ભીડ ઘણી બધી રહે છે એટલે થોડું દર્શન કરવામાં 4 થી 5 કલાક જેટલો સમય લાગી જાય। આજે અમને પણ 4.5 કલાક જેટલો દર્શન કરવામાં થયો છે, પણ અમારા દર્શન થઈ ગયા છે। ત્રંબકેશ્વર મહાદેવના કથા અનુસાર ત્રંબક શહેર ગૌતમ ઋષિની તપોભૂમિ તરીકે ઓળખવામાં આવે છે। ગૌતમ ઋષિ પાસે લાગેલો ગૌ હત્યાના પાપથી મુક્તિ પામવા માટે ગૌતમ ઋષિએ કઠોર તપસ્યા કરી હતી। ભગવાન શિવ પાસે અહીંયા ગંગા નદીનું અવતરિત કરવાનું વરદાન માંગ્યું હતું। ફળ સ્વરૂપે એટલે કે દક્ષિણની ગંગા એટલે કે ગોદાવરી નદી તરીકે અવતરિત થયું હતું। ગોદાવરી નદી આવ્યા પછી ગૌતમ ઋષિએ ઘણા તપો પછી ભગવાન શિવજીને આ મંદિરમાં વિરાજમાન કરવાનું નક્કી કર્યું। 3 નેત્રવાળું શિવ શંભુનું શિવલિંગને વિરાજમાન પછી આ જગ્યાને ત્રંબક તરીકે ઓળખવામાં આવે છે અને 3 નેત્રવાળું શિવલિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે। મારા પાછળના બેકગ્રાઉન્ડમાં જે તમે ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર જોઈ શકો છો, ઈસવીસન 1755માં શરૂ થયું હતું અને જેનું કામ 1786માં પૂર્ણ થયું હતું। આ મંદિરના નિર્માણમાં 16 લાખ જેટલા રૂપિયા ખર્ચ થયું હતું ને તે સમયમાં 16 લાખ એટલે ખૂબ જ પૈસા માનવામાં આવતા હતા। ત્રંબકેશ્વર મંદિરમાં ઘણી બધી વિધિઓ કરવામાં પણ આવે છે, એમાં કાલ સર્પરોષ અને ત્રિપિંડી વિધિ અને નાગ બલિ જેવી ઘણી બધી વિધિઓ કરવામાં આવે છે। કહેવામાં આવે છે કે બ્રહ્મજી પર્વતના કાળા પથ્થરમાંથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું
હતો. તો મહાત્રંબકેશ્વર 3 નેત્રવાળું શિવલિંગના આપણે દર્શન કરી લીધા છે અને મારા બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો ઘણા બધા ડુંગરો એટલે કે પર્વતો જે તમને મોન્સૂનમાં ખૂબ સુંદર જોવા બની જાય છે અને એમના ઉપરથી જે પડતા ધોધો જોઈને પણ તમારું મન એકદમ પ્રચલિત થઈ જાય છે. ચાલો આજે અમે તો નાસિક શહેરમાં ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને હા, તમે પણ આ વિડીયો જોતા હોય તો આ વિડીયોને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો તો મહાત્રંબકેશ્વરના દર્શન કરી લીધા છે અને થોડાક વ્યૂઝ બહુ કમ્પ્લીટ છે એટલે થોડા ફોટાશૂટ કરી લઈએ. ચાલો તો મહાત્રંબકેશ્વર મંદિરના એક્ઝેક્ટ બાજુમાં મસ્ત મજાનો તળાવ બનાવ્યો છે અને મારા પાછળના બેકગ્રાઉન્ડમાં તમે સીન જોઈ શકો છો. કેવા ડુંગરો દેખાય છે તમે કમેન્ટમાં જરૂરથી લખજો. અને હા, અમને મહાત્રંબકેશ્વર ફરવાની અને દર્શન કરવાની ખૂબ મજા આવી છે અને અમે બહુ સારી રીતના દર્શન કરી લીધા છે. તો તમે પણ જ્યારે મહારાષ્ટ્ર કે નાસિક આવવાનો જ્યારે પણ તમારો પ્રોગ્રામ થાય છે તો મહાત્રંબકેશ્વરના દર્શન કરવાના ભૂલશો નહીં. દર્શન કરી લીધા છે અને જે કંઈ આજુબાજુનો માનો કે જે જોવાલાયકના સીન હોય છે એ પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ચાલો તો મસ્ત મજાના પેરું એટલે કે અમૃત, ચાલો આપણા ત્યાં ગુજરાતમાં એમને જમરૂખ કહેવામાં આવે છે. ચાલો આપણે જોઈએ છીએ ને એમને અહીંયાના જમરૂખનો ટેસ્ટ કેવો લાગે એ પણ કેમ છું તમને. મંટુભાઈ, મંટુ કેવા લાગ્યા? ઓકે, ચાલો તો મહાત્રંબકેશ્વરના દર્શન કરવા માટે અમે આટલા જણા આવ્યા હતા અને બધાએ દર્શન કરી લીધું છે. સમય 12:30થી 1 વાગ્યાનો સમય થઈ રહ્યો છે. તો ચાલો આપણે પહેલાં જમવાની વ્યવસ્થા કરીએ છીએ અને પછી જોઈએ છીએ કે કઈ જગ્યાએ પાછું જવાનું.